હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? તો બધા મજામાં જશો. તો આપણે સરસ મજાનું ડ્રિંક્સ બનાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે મેંગો મેજિક ડ્રિંક્સ. અને આપણે હાલ કેરીની સિઝન ચાલે છે અને મેંગોમાંથી બને છે. તો આપણે ઝટપટ બનાવીએ અને તે કેલ્શિયમથી ભરપૂર છે અને સ્વાદમાં પણ સરસ છે. તો આવો મારી સાથે આપણે શીખીએ મેંગો મેજિક ડ્રિંક્સ. મેંગો મેજિક ડ્રિંક્સ બનાવવા માટે આપણે પહેલાં 2 વાટકી લઈ લઈશું અને એમાં આપણે ગોંદ કથીરા એટલે કે ઉનાળુ ગુંદર છે એને આપણે ઓવરનાઇટ છે એને પલાળવા મૂકવાનો છે. અને સાથે જો આપણે તકમરિયા પણ પલાળી દઈએ તો સારું છે, નકર આપણે 10 મિનિટ પલાળીએ તો પણ ચાલે. તો આપણે બીજા એક વાસણમાં બીજા એક વાસણમાં થોડું પાણી ઉમેરી અને આપણે જે તકમરિયા છે એટલે આપણે આ 1 ચમચી જેવા તકમરિયા છે એ આપણે પલાળી દઈશું ઓવરનાઇટ. પણ 10 મિનિટ ચાલે જ છે, પણ હું ઓવરનાઇટ પલાળું છું. તો તમે પણ આ રીતના કરજો. અને આ જે ગોંદ કથીરા છે એને ઉનાળુ ગોંદ કહેવાય. તો સૌપ્રથમ આપણે એક કડાઈમાં 1 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈશું. અને પાણી ગરમ થાય અને આવા બબલ્સ ઉપડે એટલે આપણે જે જેલીનો પાવડર છે સ્ટ્રોબેરી ફ્લેવરનો છે, હવે આપણે આ પાવડર છે આપણે તે પાણીમાં છે ધીમે ધીમે ઉમેરી દઈશું. અને આ પાણીને છે અને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવાનું છે અને હલાવતું રહેવાનું છે, જેથી વ્યવસ્થિત રીતે તે ઓગળી જાય અને તેમાં ગાંઠા ના પડે. તો આપ જોઈ રહ્યા છો સરસ ગુલાબી પાણી થઈ ગયું છે. હવે એક થાળી લઈ અને આપણે આ પાણી જે છે જેલી માટેનું એ છે થાળીમાં આપણે અને બધું પાણી છે તેમાં ઉમેરી દેવાનું છે અને એને રૂમ ટેમ્પરેચરમાં આપણે 5 થી 10 મિનિટ સુધી એને થીજવા દેશું. તો આપ જોઈ રહ્યા છો કે આપણી આ જેલી છે બનીને તૈયાર છે. જો સરસ મજાના કાપા પડી રહ્યા છે અને હું તમને હમણાં આને બહાર કાઢી અને પણ દેખાડીશ. તો સરસ મજાની એક જેલી ફોર્મ છે એટલે આપણે જેલી બની જ ગઈ છે. તો આને વ્યવસ્થિત રીતે આપણી સાઇઝમાં જે પ્રમાણે આપણે જોતા હોય એ પ્રમાણે આપણે છે કાપા મૂકી દઈશું. ને જો હું તમને બહાર કાઢીને પણ બતાવું છું. જો સરસ મજાની જેલી ફોર્મ થઈ છે. જો કેવી સરસ મજાની જેલી થઈ ગઈ છે. અને આ ખાવામાં તો આમનામ ટેસ્ટી છે અને તમે આને બનાવી અને બાળકો માટે મૂકી દો તો 15 દિવસ સુધી સારી રહે છે. પણ અત્યારે આપણે આને ડ્રિંક્સમાં અને શરબતમાં ઉપયોગ કરવાનો છે. તો જુઓ તમે આ જેલી એકદમ જીગલી સ્ટાઇલમાં બની અને રેડી છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરશું. હવે આપણે જોઈ રહ્યા છીએ કે આ છે ગોંદ કથીરા છે, આપણે ઓવરનાઇટ પલાળી દીધો. તો આ તકમરિયા છે, આ છે કેરીનો પલ્પ છે, કેરીના ટુકડા છે, દૂધ છે અને 1 ગ્લાસ આપણે પાણી છે અને આ જેલી છે જે આપણે હમણાં બનાવી લાવી. હવે જેલી છે હવે આપણે એક મોટું વાસણ લઈ અને એમાં 1 વાટકું આપણે પહેલાં દૂધ ઉમેરી દઈશું અને પછી આપણે એક ગ્લાસ પાણી ઉમેરશું. અને 1 ગ્લાસ પાણી ઉમેરી જાય એટલે આપણે હવે જે ગોંદ કથીરા છે હવે એ આપણે એડ કરી દઈશું. આ નાખવાનો હેતુ એ છે કે આપણે જે શરીરમાં કેલ્શિયમની ખામી હોય અને હાથ પગ દુખતા હોય તો ઘણી રાહત મળે છે. અને હવે આપણે આ કેરીનો પલ્પ છે જેમાં શુગર સિરપ પણ ઉમેરેલું છે, જેથી કરીને આપણે બહારની શુગર કે ખાંડનો ઉપયોગ નથી કરવાનો. એની જ મીઠાશ આ શરબતમાં આવી જશે. અને તમે જોઈ રહ્યા છો કે કેરીનો પલ્પ નાખવાથી એનો કલર છે એમાં સરસ મજાનો કલર આવી ગયો છે આપણા શરબત અને ડ્રિંક્સમાં. તો હવે આપણે આ જે કેરીના ટુકડા છે એ પણ નાખી દઈશું. અને હાલ આમે તે કેરીની સિઝન ચાલે છે તો જરૂરથી આ એક વાર તમે શરબત બનાવજો, મહેમાનને પીરસજો અને મેસેજ કરીને મોકલજો કે કેવું બને છે. અને આપણે તકમરિયા આપણે એડ કરી દઈશું. તકમરિયા નાખી અને એકવાર આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. અને પછી આપણે એક ટ્રે બરફ છે એમાં બરફ પણ ઉમેરવાનો છે. અને બસ આપણું આ શરબત બનીને તૈયાર છે. હવે આપણે પાછળથી આ જેલી છે એ પણ એમાં ઉમેરી દઈશું, જેથી આપણે પીવામાં મોઢામાં બાઇટ આવે તો સરસ મજાનું એક સ્વાદિષ્ટ હોય ને એવું લાગે છે અને કંઈક અલગ જ પ્રકારનું લાગે છે. અને શક્તિવર્ધક તો છે તે સાથે સાથે શરીરની ગરમી પણ ઓછી કરે છે અને સારું પણ લાગે છે અને કંઈક અલગ દેખાય છે. મહેમાન આવે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. હવે આપણે એને સર્વ કરવા માટે 2 ગ્લાસ લેશું અને ગ્લાસમાં આપણે પહેલાં ગોંદ કથીરા એડ કરી દઈશું અને સાથે હવે આપણે છે એને આપણે તકમરિયા પણ એમાં એડ કરશું, સાથે જેલી પણ ઉમેરી દઈશું.
જેથી કરીને જેટલી વધારે ફોર્મ છે આપણે પીવાના મોઢાની અંદર બાઇટમાં આવે તો સાથે સાથે સરસ લાગે છે. હવે આપણે આ છે શરબત આપણું બનીને રેડી છે. આપણે ગ્લાસમાં બંને ગ્લાસમાં ભરી લેશું અને મહેમાનને સર્વ કરી દઈશું. તો આપ જોઈ રહ્યા છો કે તેનું મતલબ આવું સરસ મતલબ બહુ જાડું નથી અને બહુ પાતળું નથી, એવું કંઈક સ્ટ્રક્ચર આવી ગયું છે અને સરસ સ્મૂધી જેવું લાગે છે. તો એક મેંગો સ્મૂધી પણ કહી શકાય અને મેંગો મેજિક ડ્રિંક પણ બોલી શકાય. તો તમે આપ જોઈ રહ્યા છો, હું સાઈડમાંથી બતાવું છું. દેખવામાં લુકમાં કેવું સરસ લાગી રહ્યું છે, ટેસ્ટમાં પણ એવું છે. તો વધુ આ વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.